હેલો એન્ડ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। આગળના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે પર્વલયની થિયરી અને એના પછી આપણે સ્વાધ્યાય 11.2 પૂરું કર્યું હતું મિત્રો। હવે એના પછીનો શાંકવ તરીકેનો વક્ર જે આપણે ભણવાનો છે, આજે ઉપવલયથી આપણે વાત કરવાની છે। ઓકે, તો ઉપવલયની અંદર એની વ્યાખ્યા ભણશું, પછી એની અંદર આવતા વિવિધ પદો છે, નવા શબ્દો તમારા માટે આવશે કેટલાક, તો એ શબ્દો છે એ શું કહેવા માંગે છે, એનું નામ શું છે અને આકૃતિમાં એ કયો પાર્ટ બતાવે છે એની આપણે વાત કરશું મિત્રો। તો ઉપવલયને ઇંગ્લિશમાં એલિપ્સ કહેવાય છે મિત્રો। ઉપવલયની વ્યાખ્યા બે સ્વરૂપમાં આપી શકાય, એક તમારી ટેક્સ્ટબુકમાં જે સ્વરૂપ આપેલું છે એ સ્વરૂપે, અને એક મેં બીજી વ્યાખ્યા આપી છે જે એની ઓરિજિનલ વ્યાખ્યા કહી શકાય મિત્રો। ઓકે, તમારે અહીંયા નિયામિકાનો અભ્યાસ નથી આવતો ઉપવલય માટે, એટલે આ સ્વરૂપમાં વ્યાખ્યા આપેલી છે, એના ગુણધર્મ આધારિત વ્યાખ્યા આપી છે। અહીંયા જે વ્યાખ્યા છે એના ઉપવલયની નિયામિકાઓ સહિતની મેં વ્યાખ્યા આપી છે, જે તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે સમજવાની અને ભણવાની છે મિત્રો એને। તો વ્યાખ્યા શું કહે છે ઉપવલયની, કે સમતલના કોઈ બે નિશ્ચિત બિંદુઓથી અંતરનો સરવાળો અચળ રહેતો હોય તો તેવા બિંદુઓના ગણને ઉપવલય કહે છે। ઓકે, તો ઉપવલયના સમતલના બે નિશ્ચિત બિંદુ S અને S' લઈએ આપણે, અને આ છે આ લંબગોળાકાર આકૃતિ છે એ ઉપવલયનો ભાગ દર્શાવે છે। આ બધાય બિંદુઓનો ગણ છે એ ઉપવલય બનાવે છે। એમાં આ બે નિશ્ચિત બિંદુઓથી આના અંતરોનો સરવાળો લઈએ આપણે, S થી P અને S' થી P, SP પ્લસ S' P, આ સરવાળો 2a જેટલો થતો હોય છે। જો ઉપવલયનો પ્રધાન અક્ષ x અક્ષ હોય તો એનો સરવાળો 2a જેટલો થતો હોય છે। એટલે SP એટલે આ બિંદુ ઉપર આ બિંદુ તમે ફેરવતા જાઓ અને એનાથી અંતરો તમે લેતા જશો તો આ તમામ અંતરોમાં S થી P અને S' થી P આ બંને અંતરોનો સરવાળો ઉપવલય પરના તમામ બિંદુઓ માટે સરખો અને અચળ જ રહેશે, જે 2a જેટલો રહેશે, x અક્ષ ઉપર પ્રધાન અક્ષ હોય ત્યારે મિત્રો। તો આ એના ગુણધર્મ આધારિત વ્યાખ્યા તમારી ટેક્સ્ચ્યુઅલ જે વ્યાખ્યા છે એ પ્રમાણેની થઈ। હવે આપણે એક બીજી વ્યાખ્યા જોવાની છે કે જે નિયમિકાઓ અને નાભીઓ આધારિત વ્યાખ્યાઓ છે। તો વ્યાખ્યા આપણે અથવામાં લખીને લખવાની છે તમારે, સમતલના એવા બિંદુઓનો ગણ કે જેનું સમતલના નિશ્ચિત બિંદુથી અંતર, ઓકે, નિશ્ચિત બિંદુ એટલે એનું નાભી, આ નાભી, આ જે અંતર ઉપવલય પરનું બિંદુ P લઈએ આપણે, અહીંથી આનું અંતર અને આ P થી આનું અંતર આ M। ઓકે, તો પર્વલયની અંદર શું થતું હતું કે એની નાભીથી એવા બિંદુઓ, પર્વલય પરનું બિંદુ S થી P અને P થી M આ અંતર સમાન રહેતા હતા, જ્યારે અહીંયા આ અંતર સમાન રહેશે નહીં। SP અંતર કરતા PM અંતર વધારે થશે। ઓકે, આ બે L અને L' જે તમને દેખાય છે એની નિયામિકાઓ છે। આ પણ નિયામિકા છે, આ બે એની નાભીઓ છે। નાભીઓ, આ O00 છે એ એનું કેન્દ્ર બતાવે છે। ઓકે, તો સમતલના એવા બિંદુઓનો ગણ કે જેનું સમતલના નિશ્ચિત બિંદુ એટલે કે નાભી થી અંતર અને નિશ્ચિત રેખા એટલે કે નિયામિકા, S થી P નું અંતર અને P થી M નું અંતર, રેખાથી લંબ અંતરના ગુણોત્તરનું મૂલ્ય અચળ રહેતું હોય। ઓકે, આ તમામ બિંદુઓ ઉપર તમે લ્યો, આમ આ અંતર લેતા જાઓ તો આ બધાય અંતરોના ગુણોત્તરનું મૂલ્ય જો હંમેશા અચળ રહેતું હોય અને આ અચળનું મૂલ્ય હંમેશા 1 કરતા નાનું રહેતું હોય। શું કામ 1 કરતા નાનું રહેશે? કારણ કે SP અંતર જે છે એના કરતા PM અંતર મોટું હશે। SP કરતા PM અંતર મોટું હોય તો SP બાય PM કરવું તો એ <1 જ થવાનું છે, અને આ બે અંતરના ગુણોત્તર છે એટલે હંમેશા રહેશે તો <0 જ, ઋણ તો નહીં જ થાય, ધન જ રહેશે હંમેશા, કે શૂન્ય નહીં થાય। એટલે SP બાય PM એનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે જ હોય, 1 થી નાનું અને 0 થી મોટું રહેશે મિત્રો। તો આ અચળનું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો તેવા બિંદુઓના ગણને ઉપવલય, એનાથી જે આખો રચાતો બિંદુ ગણ છે, અહીંથી અહીં સુધી આ નાભી સાથે અને અહીંથી અહીં સુધીના બિંદુઓ છે એ આ નાભી સાથે કનેક્ટેડ રહેશે। એટલે ઉપવલયને બે નાભીઓ હોય છે અને નિયામિકાઓ પણ બે હોય છે। એટલે બહારની સાઈડ ઉપવલય છે લંબગોળાકાર આકૃતિ અંદર આવશે અને બહારની સાઈડ બે નિયામિકાઓ L અને L' આવશે। ઓકે, તો
આ શબ્દો જે અહીંયા લખ્યા છે એને પણ ફરીથી આપણે પાછા ઉપવલયની વ્યાખ્યા જોઈ છે આપણે, એમ આને સમજી લઈએ કે સમતલના બે નિશ્ચિત બિંદુઓને ઉપવલયની નાભીઓ S અને S' કહેવાય. ટેક્સ્ટબુકની અંદર આપણને ફોકસ એટલે નાભી કહેવાય, તો એના માટે F1 અને F2 પણ આપણને આપવામાં આવે છે, પણ જૂના સિલેબસ પ્રમાણે આ S અને S' છે વધારે મજા આવે છે F1 અને F2 કરતા, તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ, S અને S' નો ઉપયોગ કરીએ છીએ. તો S અને S' એની નાભીઓ છે. પછી સમતલની બે નિશ્ચિત રેખાઓ L અને L' જે ઉપવલયની બહારની સાઈડ આવે છે, એ બે રેખાઓને ઉપવલયની નિયામિકાઓ કહેવાય છે. નિયામિકાનો અભ્યાસ છે એ તમારા સિલેબસમાં આવતો નથી, પણ આપણે એને ચર્ચામાં લેશું. સમતલના નિશ્ચિત બિંદુથી અંતર, ઓકે, સમતલના નિશ્ચિત બિંદુ એટલે કે નાભીથી અંતર અને નિશ્ચિત રેખાથી લંબ અંતર ના ગુણોત્તર SP/PM, જે આ બે અંતરનો ગુણોત્તર છે, જે મોમાં પણ આપણે જોયું હતું કે SP/PM પરવલય માટે બે અંતર સરખા હતા, એટલે આ ગુણોત્તરનું મૂલ્ય 1 થઈ જતું હતું. એટલે પરવલયની ઉત્કેન્દ્રતા છે એ 1 થતી હતી, જ્યારે અહીંયા SP/PM છે એ કેવું થાય છે, 1 કરતા નાનું, અને SP/PM ને એની ઉત્કેન્દ્ર કહેવાય. આ બે અંતરોના ગુણોત્તરને એની ઉત્કેન્દ્રતા એસેન્ટ્રિસિટી કહેવાય. એસેન્ટ્રિસિટીનો પહેલો લેટર E હોય છે, એટલે ઉત્કેન્દ્રતાને E વડે દર્શાવાતી હોય છે. એટલે ઉપવલયની ઉત્કેન્દ્રતા E નું મૂલ્ય હંમેશા છે એ 0 થી 1 ની વચ્ચે રહે. શું કામે રહે મેં તમને સમજાવ્યું, કારણ કે S થી P ના અંતર કરતા P થી M નું અંતર મોટું હોય, એટલે SP is less than PM હોય તો SP/PM is always less than 1 જ થવાનું છે. એટલે ઉપવલયની ઉત્કેન્દ્રતા હંમેશા 1 કરતા નાની જ હોય છે. હવે નાભીઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને ઉપવલયનું કેન્દ્ર કહેવાય. આ બે નાભી S અને S' છે એને જોડતો રેખાખંડ S' છે, એનું મધ્ય બિંદુ O00 છે અહીંયા. તો આ મધ્ય બિંદુ બે નાભીને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ O00 છે, એને ઉપવલયનું કેન્દ્ર કહેવાય. ઓકે, એટલે ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય છે. હવે ઉપવલયની નાભીમાંથી પસાર થતા, ઉપવલયની નાભી જે બે છે S અને S' એમાંથી પસાર થતો અને અક્ષોને છેદતો રેખાખંડ જે આ A' છે, અહીંયા અક્ષો સાથેના છેદ બિંદુઓ છે A અને A', અને ઉપર જે y અક્ષને છેદશે અહીંયા B અને નીચે થશે B'. તો આ રેખાખંડ આખો A' જે રેખાખંડ છે એને એનો પ્રધાન અક્ષ કહેવાય, મેજર એક્સિસ કહેવાય. ઓકે, અને રેખાખંડ A' ને એનો પ્રધાન અક્ષ કહેવાય, અને રેખાખંડ B' y અક્ષ પર જે છેદબિંદુ આવે છે એનાથી કપાતો જે આ રેખાખંડ B' બને છે એને એનો ગૌણ અક્ષ કહેવાય, એને માઇનર એક્સિસ કહેવાય. ઓકે, એટલે આની અંદર બે અક્ષ આવશે, એક પ્રધાન અક્ષ અને એક ગૌણ અક્ષ. ઉપવલય જે અક્ષ ઉપર આ રીતે લંબગોળાકાર આકૃતિ બનતી હોય એને એનો પ્રધાન અક્ષ કહેવાય. મતલબ પ્રધાન અક્ષ હંમેશા મોટો હોય અને ગૌણ અક્ષ છે એ નાનો હોય, એટલે વિરુદ્ધ અક્ષ ઉપર જે આવતો હોય એ છે એ એનો ગૌણ અક્ષ થશે. ઓકે, હવે ઉપવલય જે અક્ષોને છેદે છે A, B, A', X અક્ષને A' માં અને Y અક્ષને B અને B' માં છેદે છે, તો આ જે બિંદુઓના યામ જે આવશે, ઉગમ બિંદુ એટલે કે કેન્દ્રથી અહીં સુધીનું અંતર A હોય, એટલે આ A0, આ થશે 0B, આ અંતર B જેટલું હોય, આ ઋણ X અક્ષ ઉપર છે એટલે -A0, અને B ના યામ થશે 0 - B. તો આ ચારેય બિંદુ A, A', B, B', આ ચારેય બિંદુને ઉપવલયના શિરોબિંદુઓ વર્ટેક્સિસ કહેવામાં આવે છે, કારણ કે ઉપવલય છે એ ચારેય અક્ષોને જે બિંદુઓમાં છેદે છે, પરવલયની અંદર ઉપવલય એના અક્ષને જે બિંદુમાં છેદતો તો ઉગમ બિંદુ આગળ, એને આપણે એનું શિરોબિંદુ કહેતા હતા. અહીંયા ચાર બિંદુઓને મતલબ X અક્ષ અને Y અક્ષ બેયને બે બિંદુઓમાં છેદશે, અને ચારેય બિંદુઓને એના શિરોબિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એના યામ ને એ બધું આપણે કોષ્ટક સ્વરૂપમાં આખું સમજીને લખશું. તો આટલો આખો જે થિયરીનો પોઈન્ટ છે એ તમે લખી લો. પછી આના પછીના પોઈન્ટની અંદર આપણે ઉપવલયનું સમીકરણ શું થશે, એનું પ્રમાણિત સમીકરણ કઈ રીતે આવે છે એ આપણે તારવીએ. તો પહેલા આટલું બધું જ નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે આગળ આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ મેળવવા જઈએ છીએ. આગળ આપણે જેમ પરવલયનું પ્રમાણિત સમીકરણ મેળવ્યું તો એમ ઉપવલય માટે પણ એની વ્યાખ્યા આધારિત પ્રમાણિત સમીકરણ મેળવીએ. તો અહીં મેં એક ઉપવલય દોર્યો છે જેમાં S અને S' એની નાભીઓ છે, ઉગમ બિંદુ એનું કેન્દ્ર છે, A' એના પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ છે, અને B, B' છે એના ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ છે, L અને L' છે એની નિયામિકાઓ છે. તો અહીંયા નાભીના યામ છે એ એના AE0, અને આ બાજુની નાભી છે એના યામ -AE0 છે. ઓકે, આ યાદ રાખવાના તમારે. એ ગુણોત્તર અને
મતલબ કે વિભાજન રેખાખંડના વિભાજન ગુણોત્તરની મદદથી એના યામ મેળવવામાં આવતા હોય છે. તો એની સાબિતીમાં આપણે નથી જતા. ઓકે, ટેક્સ્ટ બુકમાં પણ તમારે આવતી નથી, જૂના સિલેબસમાં બધું આવતું હતું, પણ એમાં ખોટો ટાઈમ વધારે બગાડવો નથી આપણે. એટલે નાભીના યામ તમારે યાદ રાખી લેવાના. A ઇન્ટુ ઈ છે ઉત્કેન્દ્રતા છે, અને એ છે એ ઉગમ બિંદુથી અહીંયા જે છેદ બિંદુ એ છે અહીંયા સુધીનું અંતર છે. એટલે એ ઈ ઇન્ટુ એ ઈ 0. આ એસ નાભીના યામ છે ને, એસ ડેશ છે એ ઋણ એક્સ અક્ષ ઉપર છે, એટલે માઇનસ એ ઈ 0. હવે નિયામિકાઓ જે છે એનું સમીકરણ, આનું સમીકરણ છે x બરાબર a બાય ઈ, અને એ જ વિરુદ્ધ બાજુ એટલા જ અંતરે આવેલી હોય એટલે x બરાબર માઇનસ a બાય ઈ. આ બે નિયામિકાના સમીકરણ પણ એના ઉપરથી જ મેળવવામાં આવતા હોય છે. તો આ બે પણ તમારે યાદ રાખવાના છે, x બરાબર a બાય ઈ અને x બરાબર માઇનસ a બાય ઈ. હવે વ્યાખ્યા શું કહે છે કે એવા બિંદુઓનો ગણ કે જેનું s થી અંતર એટલે ઈ બિંદુ છે એને આપણે p અને એના યામ આપણે xy ધારી લઈ. બિંદુ p ના યામ xy એ ઉપવલય પરનું કોઈ બિંદુ છે, ગમે ત્યાં આવેલું હોય, અહીંયા હોય કે અહીંયા હોય, ગમે ત્યાં હોઈ શકે. અને બિંદુ p થી આ રેખા l પર દોરેલા લંબનો લંબપાદ m લઈએ આપણે, તો m ના યામ શું થશે મિત્રો? તો કે આનો x યામ તો a બાય ઈ છે, એટલે આનો x યામ a બાય ઈ, ને બિંદુ p માંથી એના ઉપર લંબ દોર્યો છે એટલે p ના y યામ જેટલો જ આનો y યામ થાય, એટલે બિંદુ m ના યામ થાય a બાય ઈ y. તો નાભીના યામ a ઈ 0, બિંદુ p ના યામ xy અને m ના યામ a બાય ઈ y છે. તો હવે વ્યાખ્યા પ્રમાણે જઈએ આપણે. વ્યાખ્યા પ્રમાણે ઓકે, વ્યાખ્યા શું કહે છે કે s થી p નું અંતર અને p થી m ના અંતરના ગુણોત્તરને આપણે એની ઉત્કેન્દ્રતા e વડે દર્શાવીએ છીએ. એટલે sp ઓકે, ટેક્સ્ટ બુકની અંદર જે આપણે વ્યાખ્યા આપી છે sp પ્લસ s ડેશ p બરાબર 2a, એના આધારિત આગળ ગણતરી કરીને બતાવ્યું છે, એનું પ્રમાણિત સ્વરૂપ મેળવ્યું છે. પણ આપણે એની ઓરિજિનલ જે વ્યાખ્યા છે એના આધારિત જ મેળવીએ છીએ. sp બાય pm બરાબર e થાય. તો sp બરાબર આ pm સામે ગુણી દેશું એટલે e ઇન્ટુ pm, બે બાજુ વર્ગ કરી દઈએ એટલે sp સ્ક્વેર બરાબર e સ્ક્વેર ઇન્ટુ pm સ્ક્વેર વર્ગ લેતા. ઓકે, હવે sp અને m ત્રણેયના યામ આપણી પાસે છે, એટલે અંતરસૂત્ર લગાડીએ એના ઉપર. sp ઉપર અંતરસૂત્ર લગાડશું એટલે x માઇનસ a e નો સ્ક્વેર પ્લસ y માઇનસ 0 નો સ્ક્વેર, y માઇનસ 0 નો સ્ક્વેર બરાબર pm ઉપર અંતરસૂત્ર લગાડીએ એટલે x માઇનસ a બાય ઈ નો સ્ક્વેર પ્લસ y માઇનસ y નો સ્ક્વેર. તો આને હમણાં એમનેમ જ રાખીએ, x માઇનસ a ઈ નો સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર અહીંયા લસા લઈ લઈશ તો આ થશે ex પ્લસ ex માઇનસ a નો હોલ સ્ક્વેર અને છેદમાં e નો સ્ક્વેર વત્તા આ તો 0 જ થઈ ગયું છે. આગળ e સ્ક્વેર એક લખવાના રહી ગયા છે આપણે, e સ્ક્વેર ઇન્ટુ કાઉન્સમાં, તો અહીંયા આગળ ગુણકમાં e સ્ક્વેર આવશે. આ e સ્ક્વેર જે હતા e સ્ક્વેર ઇન્ટુ ex માઇનસ a નો સ્ક્વેર છેદમાં e સ્ક્વેર. તો આ e સ્ક્વેર કેન્સલ થઈ જશે. હવે બે બાજુ આ y માઇનસ y એટલે એ તો 0 થઈ ગયું છે. હવે આનું વિસ્તરણ કરશું એટલે x સ્ક્વેર માઇનસ 2aex, 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ એટલે a સ્ક્વેર e સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર. અહીંયા પણ વિસ્તરણ કરશું એટલે e સ્ક્વેર x સ્ક્વેર માઇનસ 2aex વત્તા a સ્ક્વેર. બે બાજુ આપણે પદોના વિસ્તરણ કર્યા છે, બીજું કંઈ કર્યું નથી. ચાલો બે બાજુ કેન્સલ, માઇનસ 2aex કેન્સલ થઈ જશે. આ બાજુ એ છે x સ્ક્વેર વાળું પદ આ બાજુ લઈ લઈશ એટલે માઇનસ e સ્ક્વેર x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર સામે છે a સ્ક્વેર, અને આ બાજુથી a સ્ક્વેર e સ્ક્વેર ઓલી બાજુ લઈ જઈશ એટલે માઇનસ a સ્ક્વેર e સ્ક્વેર થશે. હવે આમાંથી x સ્ક્વેર કોમન કાઢી લઈને આમાંથી a વર્ગ કોમન કાઢી લઈએ આપણે, તો આપણને શું મળશે? અહીંયા હજી એક સ્ટેપ લખી નાખું છું. તો x સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ઈ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ઈ સ્ક્વેર, આવું આપણને મળી ગયું છે. હવે સામે જે આખું પદ છે એના વડે આ બાજુ આપણે બે બાજુ એટલે કે ભાગી નાખીએ આપણે બંને બાજુ.
બંને બાજુ a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર નોટ 0 વડે ભાગતા એને બે બાજુ ભાંગી નાખશું એટલે x સ્ક્વેરના ગુણાંકમાં 1 માઇનસ e સ્ક્વેર 1 માઇનસ e સ્ક્વેર ઉડી જશે એટલે x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર વધશે અને વત્તા y સ્ક્વેરના છેદમાં આખું પદ એટલે a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર આખું વધશે. ઓકે, બે બાજુ ભાગી નાખશું એટલે 1 માઇનસ e સ્ક્વેર ઉડી જાય એટલે x વર્ગના છેદમાં a વર્ગ વત્તા y વર્ગના છેદમાં આખું પદ વધશે અને સામે બધું ઉડી જશે એટલે સામે 1 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 1. તો આ x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર 1. આ છેદમાં y સ્ક્વેરના છેદમાં જે છે a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર એને આપણે b સ્ક્વેર વડે દર્શાવી દીધા છે. તો આ જે આપણી સામે આવ્યું છે એ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે જ્યાં a ઇઝ ગ્રેટર ધેન b અને b સ્ક્વેર બરાબર a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર છે. ઓકે, એનું મૂલ્ય છે એ b ના મૂલ્ય કરતાં મોટું રહેશે જે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે અને તેનો પ્રધાન અક્ષ x અક્ષ પર છે. તો એવી જ રીતે એનો પ્રધાન અક્ષ y અક્ષ ઉપર હોય એનું પ્રમાણિત સમીકરણ શું થશે તો કે જેનો પ્રધાન અક્ષ y અક્ષ પર હોય તેવા ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. ઓકે, સમીકરણમાં તમને કોઈ ફેર નહીં દેખાય. x સ્ક્વેર બાય a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બાય b સ્ક્વેર બરાબર 1 બે સરખા જ છે. ઓકે, આ જોશો તો કોઈ ફેર નહીં લાગે તમને, પણ એમાં a અને b ના મૂલ્યમાં જ ફેર હોય. અહીંયા જ્યાં a ઇઝ લેસ ધેન b મતલબ અહીંયા a મોટો હોય, જો y અક્ષ ઉપર ઉપવલય હોય તો b મોટો હોય અને એના માટે આ a અને b ના સ્થાન બદલાઈ જશે અને આ થશે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર. એની આકૃતિ આપણે અહીં બનાવી દઈએ તો આકૃતિ પણ આવી થશે એની. y અક્ષ પર હોય એવો ઉપવલય આ રીતે બનશે. ઓકે, થોડીક નાની આકૃતિ બનાવીએ એટલે સમાઈ જાય. y અક્ષ પર હોય એવું ઉપવલય થયું. લંબગોળાકાર આકૃતિ y અક્ષ ઉપર લેવાની. આ ઉપર અને નીચે આ એનું કેન્દ્ર O00, અહીંયા x અક્ષ સાથેનું છેદબિંદુ A0, y અક્ષ સાથેનું છેદબિંદુ B0b, અહીંયા x અક્ષ સાથે a ડેશ ઓફ માઇનસ A0, અહીંયા b ડેશ ઓફ 0 માઇનસ b. અહીંયા એની નાભી s ના યામ થશે 0BE. આમાં a e આવતું હતું એમાં BE થશે અને બીજી નાભી s ડેશ ના યામ થશે 0 માઇનસ BE. એની નિયામિકાના સમીકરણ આ l અને l ડેશ થશે તો નિયામિકાનું સમીકરણ y બરાબર b બાય e અને અહીંયા થશે y બરાબર માઇનસ b બાય e. તો આ પ્રમાણેની નાભી, નિયામિકાઓ, કેન્દ્ર, એના ચારેય શિરોબિંદુઓ એટલે કે આખો જે અહીંયા ઉપવલય લીધો છે x અક્ષ ઉપર, અહીંયા આ A0, 0B, માઇનસ A0 અને 0A થશે. ઓકે, એવી જ રીતે x અક્ષ ઉપર લંબગોળાકાર આકૃતિ હતી, આ y અક્ષ ઉપર લંબગોળાકાર આકૃતિ થશે. ઓકે, હવે અહીંયા જે આપણે નાભીના યામને AE0 વડે દર્શાવીએ છીએ એ ટેક્સ્ટ બુકમાં C0 વડે દર્શાવે છે અને C જે છે એ રૂટ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય છે. ઓકે, એની ચર્ચા હમણાં કોષ્ટક કરશું ત્યારે કરશું આપણે. તો આ બે વસ્તુ છે એ નોંધી લ્યો. આ x અક્ષ પર ઉપવલય હોય એનું આખું પ્રમાણિત સમીકરણ કઈ રીતે આ રીતે આવે છે આપણી સામે એ આપણે આખું તારવું છે અને પછી એને સંગત સીધું જ આપણે y અક્ષ ઉપર ઉપવલયનો પ્રધાન અક્ષ હોય તો એ ઉપવલયનું સમીકરણ કેવું થાય એ આપણે જોયું. બેયના સમીકરણમાં કોઈ ફેરફાર તમને દેખાશે નહીં, બે સમીકરણ સરખા જ છે.
એ મોટો હોય બી કરતા તો એ એક્સ અક્ષ ઉપર અને એ કરતા બી મોટો હોય તો એ વાય અક્ષ ઉપર ઉપવલય આવેલો હોય છે. આપણે હમણાં આના પછીની સ્ક્રીનમાં સમજીએ કે ઉપવલયનું સમીકરણ જોઈએ અને આપણને ખબર પડી જવી જોઈએ કે આ એક્સ અક્ષ ઉપર ઉપવલય છે કે વાય અક્ષ ઉપર. ઓકે, તો નોંધી લો પહેલા આટલું. ચાલો મિત્રો, ઉપવલયનું પ્રમાણિત સમીકરણ આપણે મેળવ્યું છે. હવે આપણે સમીકરણ દ્વારા સમજીએ. x square by 25 plus y square by 4 is equal to 1. આવું સમીકરણ આપેલું હોય તો તમારે ખાલી પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ. આપણું પ્રમાણિત સ્વરૂપ શું હોય છે તો કે x square by a square plus y square by b square બરાબર 1. તમને આપેલા સમીકરણને આવા સ્વરૂપમાં ફેરવી નાખો ઇઝ ઇક્વલ ટુ 1 ના સ્વરૂપમાં અને અંશમાં x અને y ના સહગુણક 1 1 જ હોવા જોઈએ. જો કોઈ સંખ્યા સામે 1 હોય અને આના ગુણકમાં આવતી હોય તો એને પણ છેદના છેદમાં તમારે લઈ જવા પડે. તો અહીંયા તમે પ્રમાણિત સ્વરૂપ સાથે કમ્પેર કરો તો ઓકે જ છે. તો અહીંયા x સ્ક્વેર નો છેદ મોટો છે તો એનો મતલબ કે y સ્ક્વેર ના છેદ આ છે એ a સ્ક્વેર છે અને આ છે એ b સ્ક્વેર છે. તો a બરાબર a સ્ક્વેર બરાબર 25 તો a બરાબર 5 અને b સ્ક્વેર બરાબર 4 તો b બરાબર 2. તો અહીંયા a ઇઝ ગ્રેટર ધેન b દેખાય છે આપણને. એટલે અહીંયા છે એ આ ઉપવલય છે x અક્ષ ઉપર એનો પ્રધાન અક્ષ હોય એવો ઉપવલય થયો કહેવાય. ઓકે, એટલે તમારે ખાલી એટલું જ જોવાનું કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવા પછી x સ્ક્વેર નો છેદ મોટો છે કે y સ્ક્વેર નો છેદ મોટો છે. x સ્ક્વેર જેનો છેદ મોટો હોય એ અક્ષ ઉપર એ ઉપવલય આવશે. દાખલા તરીકે આવું આપ્યું હોય કે 9x વર્ગ વત્તા 4y વર્ગ બરાબર 36. આવા સ્વરૂપમાં એક તમને ઉપવલયનું સમીકરણ આપ્યું છે. તો હવે આ સમીકરણની અંદર જો વર્તુળનું સમીકરણ હોય તો એ કેવું હોય તો કે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 36. એમાં x સ્ક્વેર અને y સ્ક્વેર ના સહગુણકો છે એ સરખા જ હોય. ઓકે, જ્યારે ઉપવલયના સમીકરણમાં વર્તુળના સમીકરણમાં ફેર આટલો જ હોય કે આમાં x સ્ક્વેર ના y સ્ક્વેર ના સહગુણકો ભિન્ન હોય અને વર્તુળમાં સરખા હોય. દાખલા તરીકે અહીંયા 9 રાખું તો બે જગ્યાએ 9 9 રાખવા પછી 9 વડે ભાંગી નાખો એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 4. આ વર્તુળનું સમીકરણ દર્શાવે. જ્યારે અહીંયા સહગુણકો 9 અને 4 અને સામે 36 છે તો આ ઉપવલય દર્શાવશે. x સ્ક્વેર અને y સ્ક્વેર ના સહગુણકો ભિન્ન હોય અને વચ્ચે સરવાળો હોય તો એ ઉપવલય દર્શાવતું હોય છે. હવે આને 36 વડે ભાંગી નાખશો એટલે x સ્ક્વેર બાય 9 ચોક 36 એટલે આ છેદમાં 4 અને y સ્ક્વેર બાય 9 ચોક 36 એટલે અહીંયા 9 બરાબર 1. તો અહીંયા સામે 1 થઈ જાય પછી છેદ તમારે જોવાનો. કોનો છેદ મોટો છે તો કે y સ્ક્વેર નો છેદ મોટો છે તો આ ઉપવલય y અક્ષ ઉપર આવશે. સમજાય છે મિત્રો? જેનો છેદ મોટો એ અક્ષ ઉપર આવશે. હજી એક ઉદાહરણમાં આપણે જોઈએ કે x સ્ક્વેર બાય 9 વત્તા y સ્ક્વેર બાય 16 બરાબર 1. તો આ ઉપવલયનો પણ y સ્ક્વેર નો છેદ મોટો છે એટલે એ પણ y અક્ષ ઉપર આવશે. હજી એક જોઈએ આપણે 2x સ્ક્વેર પ્લસ 3y સ્ક્વેર બરાબર 1. આવો ઉપવલય આપ્યો હોય આપણને તો તમે જોઈ શકો છો કે સામે તો 1 જ છે. આપણા પ્રમાણિત સ્વરૂપમાં 1 હોય અને અહીંયા પણ 1 જ છે. તો સામે તો કોઈ અહીં 36 હતા એટલે 36 ને 1 કરવા માટે આપણે બધા પદોને 36 વડે ભાગી નાખ્યા અને પછી આપણે છેદ ઉપરથી નક્કી કર્યું કે જેનો છેદ મોટો છે એ અક્ષ ઉપર એનો પ્રધાન અક્ષ આવેલો હોય. તો અહીંયા આ ઉપવલય છે એમાં તો સામે 1 જ છે. તો અહીંયા સહગુણકો મેં તમને કીધું હતું કે x સ્ક્વેર ના y સ્ક્વેર ના સહગુણકો હંમેશા 1 1 જ રાખવાના છે. તો અહીં ગુણકમાં આવે છે એને શું કરવાનું તો કે x સ્ક્વેર આને છેદના છેદમાં એટલે આને 1/2 કરી નાખવાના અને y સ્ક્વેર ના છેદમાં 1/3 બરાબર 1 એટલે આ a સ્ક્વેર બરાબર 1/2 થશે અને b સ્ક્વેર બરાબર 1/3 થશે. એટલે અહીંયા સહગુણકો 1 1 બનાવવા. જેમ છેદનો છેદ અંશમાં જાય એમ અંશનો છેદ છેદના છેદમાં પણ લઈ જઈ શકાય. ઓકે, તો અહીંયા x સ્ક્વેર નો છેદ છે 1/2 અને y સ્ક્વેર નો છેદ છે 1/3. તો કોણ મોટું તો કે 1/2 મોટા એટલે આ ઉપવલય છે એ x અક્ષ ઉપર આવશે. સમજાય છે મિત્રો? તો આ રીતે છે એ જે x સ્ક્વેર અને y સ્ક્વેરમાં જેના છેદમાં મોટી સંખ્યા આવતી હશે એ અક્ષ ઉપર એનો પ્રધાન અક્ષ આવેલો હોય. તો આઈ હોપ બધાને વ્યવસ્થિત x અક્ષ ઉપર ઉપવલય છે કે y અક્ષ ઉપર એ વ્યવસ્થિત ક્લિયર થઈ ગયું હશે. ઓકે, તો પહેલા તો તમને આવા સ્વરૂપમાં કે આવા સ્વરૂપમાં કાંઈ આપ્યું હોય તો એને પહેલા એના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ઇક્વલ ટુ 1 કરી અને x સ્ક્વેર ને y સ્ક્વેરના સહગુણકો 1 1 કરી અને એ સ્વરૂપમાં ફેરવવાનું. પછી તમારા a સ્ક્વેર અને b સ્ક્વેર મળે ને એના ઉપરથી એના વર્ગમૂળ કાઢો ત્યારે a અને b મળે. હવે આના પછીના એક મુદ્દાની વાત કરીએ આપણે, ઉપવલયનો નાભિલંબ.
ઉપવલયનો નાભિલંબ લેટસ રેક્ટમ એને કહેવાય, LATUS RECTUM LR મતલબ લેટસ રેક્ટમ. ઓકે, અહીંયા બાજુમાં આપણે આકૃતિ દોરીએ એક. હવે આપણે જાણીએ છીએ કે પર્વલયમાં પણ આપણે વાત કરી હતી એના નાભિલંબની. પર્વલયમાં કોને કીધું તો એનો નાભિલંબ, તો કે પર્વલયની નાભીમાંથી પસાર થતી હોય અને એના અક્ષને લંબ હોય એવી જીવાને આપણે એનો નાભિલંબ કીધો હતો. તો અહીંયા પણ પરિસ્થિતિ કંઈક એવી જ થવાની છે. અહીંયા નાભી S અને અહીંયા નાભી S ડેશ છે. S, આ રેખાખંડ અને આ રેખાખંડ બે એના પ્રધાન અક્ષ A ડેશ છે એને લંબ છે. નાભીના યામ AE0 થશે અને આ નાભીના યામ -AE0, કેન્દ્ર 0 0. હવે આ જે રેખાખંડ આપણે નામ L1 L2 L3 અને L4, કારણ કે ચારેય ચરણની અંદર એક એક બિંદુ આવશે રેખાખંડના અંત્ય બિંદુમાં. એટલે રેખાખંડ L1 L4 અને રેખાખંડ L2 L3 છે, બે નાભીઓ છે એટલે એને બે નાભિલંબ પણ મળશે. હવે એના અંત્ય બિંદુઓની પણ સાથે સાથે વાત કરી લઈએ તો અહીંયા નાભીના યામ AE0 છે એટલે આનો પણ x યામ AE જ થશે. અને y યામ મેળવવા માટે જે આપણું ઉપવલયનું સમીકરણ છે x²a² + y²b² = 1, એની અંદર તમે x બરાબર AE મૂકી અને એની અંદર ગણતરી કરશો તો એની અંદરથી તમને એનો y યામ છે એ b²/a મળશે. એટલે ±b²/a. નીચેના યામ થશે AE -b²/a. અને એ જ રીતે આ ચરણ પ્રમાણે બધામાં યામ સરખા જ આવશે, ખાલી નિશાની બદલાવાની છે. ઓકે, એટલે AE b²/a, પછી આ થશે આની નાભી -AE છે એટલે -AE b²/a. અને એ જ રીતે આ ત્રીજા ચરણમાં છે એટલે -AE -b²/a. એટલે આ ચારેયના કમ્બાઈન યામ લખો તો ±AE અને ±b²/a. પછી તમે જ્યારે ચરણ પ્રમાણે લખો ત્યારે નિશાનીઓ ચરણ પ્રમાણે આપી દેવાની. અને આની લંબની આ નાભિલંબ છે એની તમે લંબાઈ મેળવો તો AE -AE એટલે એ તો 0 થઈ જશે. પછી b²/a અને --b²/a એટલે 2b²/a થશે મિત્રો. તો પહેલા નાભિલંબની વ્યાખ્યા લખીએ. ઉપવલયના પ્રધાન અક્ષને લંબ હોય તેવી નાભી જીવાને ઉપવલયનો નાભિલંબ કહે છે. રેખાખંડ L1 L4 અને રેખાખંડ L2 L3 એ ઉપવલયના નાભિલંબો છે. નાભિલંબ ઉપવલય x²a² + y²b² = 1, જ્યાં a is greater than b. ઉપવલયના નાભિલંબના અંત્યબિંદુઓ ના યામ L1 AE b²/a અને L4 AE -b²/a તથા L2 -AE b²/a અને L3 -AE -b²/a છે. હવે એના નાભિલંબની લંબાઈ ઉપવલયના નાભિલંબની
લંબાઈ બરાબર 2b² થશે. ઓકે, એમ તમે બે નાભીઓ વચ્ચેના અંતરની પણ વાત કરી શકો. ઉગમ બિંદુ O00 છે, ત્યાંથી નાભીનું અંતર AE છે, એટલે આ બાજુ અંતર AE અને આ બાજુ પણ અંતર, ભલે એના S ડેશ ના યામ -AE0 છે, પણ અંતર તો ધન જ હોય, એટલે એ અંતર પણ AE, એટલે આ બાજુનું અંતર AE અને આ બાજુનું અંતર પણ AE, એટલે AE પ્લસ AE એટલે 2AE થશે. અને એની બે નિયમિકાઓના યામ જે, મતલબ કે એના યામ જે છે AE એને બમણા કરી દેવાના છે. બે નાભીઓ વચ્ચેનું અંતર 2AE અને નિયમિકાના બેના સમીકરણ હોય છે x બરાબર a/e અને x બરાબર -a/e, તો એ બે નિયમિકાઓ વચ્ચેનું અંતર 2a/e થઈ જશે. ઓકે, અને પ્રધાન અક્ષ છે એના અંત્ય બિંદુઓના યામ a0 અને -a0, તો આખા પ્રધાન અક્ષની લંબાઈ થશે, અહીંથી ઉગમ બિંદુથી અહીં સુધીનું અંતર a છે, આ બાજુ પણ એ જ અંતર છે, એટલે a પ્લસ a 2a, અને ગૌણ અક્ષની લંબાઈ અહીંથી અહીં સુધીનું અંતર b, અહીંથી અહીં સુધીનું અંતર પણ b થશે, એટલે b પ્લસ b 2b, એટલે પ્રધાન અક્ષની લંબાઈ 2a અને ગૌણ અક્ષની લંબાઈ 2b થશે. પછી અક્ષો ઉપર x અક્ષ પ્રધાન અક્ષ છે એને બદલે y અક્ષ પ્રધાન અક્ષ ઉપર જશે તો થોડો ઘણો ફેરફાર આવશે. શું ફેરફાર આવે છે બધા સૂત્રોની અંદર એ આપણે આખા એક કોષ્ટકના સ્વરૂપમાં લખીએ અને સમજીએ મિત્રો. તો પહેલા આટલું લખી નાખો, પછી આપણે છેલ્લું કોષ્ટક બનાવીએ અને સમજીએ કે એના સૂત્રો જે તમારે પાકા કરવાના છે એ કેવા છે મિત્રો. નોંધી લ્યો. ચાલો મિત્રો, ઉપવલયની થિયરી આપણે આખી પૂરી કરી ગયા છીએ. હવે એને સૂત્રાત્મક રીતે એના જેટલા સૂત્રો છે એનું એક કોષ્ટકના સ્વરૂપમાં આપણે બનાવી નાખીએ, કે જેથી કરીને તમારે માત્ર એનું કોષ્ટક જ વ્યવસ્થિત યાદ રાખવાનું રહે, કે જેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છે. 1 by 1 પોઈન્ટ માટે x અક્ષ પર જેનો પ્રધાન અક્ષ હોય એવા ઉપવલય માટે, અને અહીં y અક્ષ લખ્યું છે તો y અક્ષ પર જેનો પ્રધાન અક્ષ હોય એવા ઉપવલય માટે. એટલે એક અલગથી જ પેજ લઈ લેજો. આખા પેજ થોડુંક છૂટી અડધું પેજ હોય તો એને છોડી દેજો, અને આખા નવા પેજમાં જ બધા મુદ્દા બધા સૂત્રો એક જ પેજમાં રહે એ રીતે લખજો મિત્રો. ઓકે, ચાલો, ઉપવલય માટે x અક્ષ પર હોય પ્રધાન અક્ષ અને y અક્ષ પર પ્રધાન અક્ષ હોય એ રીતે આપણે પ્રમાણિત સમીકરણ, તો ઉપવલયનું પ્રમાણિત સમીકરણ x² બાય a² પ્લસ y² બાય b² બરાબર 1, જ્યાં a ઇઝ ગ્રેટર ધેન b હોય છે x અક્ષ પ્રધાન અક્ષ હોય ત્યારે, અને એ જ રીતે y અક્ષ પ્રધાન અક્ષ હોય ત્યારે x² બાય a² પ્લસ y² બાય b² બરાબર 1, પણ a ઇઝ લેસ ધેન b હોય છે. ખાલી છેદ કોનો મોટો છે એના ઉપર જ ડિપેન્ડન્ટ, બાકી બેયના સૂત્રમાં કોઈ ફેર હોતો નથી. જ્યારે પરવલયના સૂત્ર જોયા હતા તો એમાં ફેર પડી જતો હતો કે y² બરાબર 4ax હોય તો એ x અક્ષ ઉપર હોય, અને x² બરાબર 4ax હોય 4ay હોય તો એ y અક્ષ ઉપર હોય, એટલે x² ને y² માં ફેર પડી જતો હતો. અહીંયા તો બેયમાં કાંઈ ફેર નથી પડતો. છેદ આપણે જોઈ અને નક્કી કરવાનું રહે, જેનો છેદ મોટો હોય એ અક્ષ ઉપર એનો પ્રધાન અક્ષ હોય. ચાલો, એની ઉત્કેન્દ્રતા માટે તમારી પાસે સૂત્ર b² બરાબર a² ઇન્ટુ 1 માઇનસ e² છે. હવે આમાંથી e² ને તમે કરતા બનાવશો અને e નું મૂલ્ય મેળવશો એટલે વર્ગમૂળ સામે જશે, તો આ મૂલ્ય મળશે e બરાબર √a² માઇનસ b² ના છેદમાં a. તો આના ઉપરથી તમને e મળશે આની અંદર. ઓકે, એ જ રીતે અહીંયા થશે, એનું મુખ્ય પદ થશે a² બરાબર b² ઇન્ટુ 1 માઇનસ e², અને એમાંથી ઉત્કેન્દ્રતા e ને કરતા બનાવશો તો √b² માઇનસ a² અપોન b થશે. મતલબ જે મોટો ઘટક હશે એમાંથી b² મોટો હશે, એટલે b² માઇનસ a² ના છેદમાં જે પહેલો ઘટક છે એનું જ વર્ગમૂળ છેદમાં, એમ અહીંયા પણ a મોટો હશે b કરતા, એટલે a² માઇનસ b² અપોન a. આ રીતે એની ઉત્કેન્દ્રતા આપણને મળી જશે. ઓકે, તો અહીંયા ઉત્કેન્દ્રતા છે એમાં આ AE સામે ગુણી અને એ સી જ વડે ટેક્સ્ટબુકની અંદર જે આ એ છે એ સામે ગુણી દો એટલે AE થશે, અને AE છે એ નાભીના યામ આપશે આપણને. એટલે નાભીના યામ અહીંયા આપણે બે નાભીના કમ્બાઈન લખીએ તો +or માઇનસ AE 0, જ્યાં AE બરાબર √a² માઇનસ b². આ a સામે ગુણી દો એટલે AE થઈ ગયું, તો AE બરાબર √a² માઇનસ b². આને ટેક્સ્ટબુકની અંદર c વડે દર્શાવ્યું છે, c ઇઝ ઇક્વલ ટુ √a² માઇનસ b² કીધું છે. એમ અહીંયા લેશો તો 0 +or માઇનસ be એમ થશે, અને be નું મૂલ્ય આ b સામે ગુણી દેશો તો √b² માઇનસ a² પરથી મેળવી શકશો મિત્રો. એટલે નાભીના યામ મેળવવા માટે a² માઇનસ b² નું વર્ગમૂળ, અને અહીંયા નાભીના યામ મેળવવા હોય તો √b² માઇનસ a² ઉપરથી મળશે be નું મૂલ્ય તમને. હવે નિયમિકાઓના સમીકરણ, તો નિયમિકાના સમીકરણ x અક્ષ પર હોય ત્યારે x બરાબર +or માઇનસ a/e
અને y અક્ષ પર હોય ત્યારે y બરાબર પ્લસ ઓર માઇનસ b બાય e થશે. શિરોબિંદુઓના યામ 4 શિરોબિંદુ મળશે એના, તો બેયના ભેગા કમ્બાઈન લખું તો પ્લસ ઓર માઇનસ a0 અને 0 પ્લસ ઓર માઇનસ b, આના ઈ જ થશે, કોઈ ફેર નહીં પડે. પ્લસ ઓર માઇનસ a0 અને 0 પ્લસ ઓર માઇનસ b, મતલબ 4 આના શિરોબિંદુ અક્ષો સાથેના છેદબિંદુ છે એને આપણે શિરોબિંદુ કહીએ છીએ, એટલે 4 શિરોબિંદુ આમાં 4 શિરોબિંદુ બેમાં સરખા, એમાં કોઈ ફેર નથી પડતો. ઓકે, ઉપવલયનું કેન્દ્ર O00 ઉગમ બિંદુ, પ્રમાણિત ઉપવલયનું કેન્દ્ર હંમેશા ઉગમ બિંદુ O00 હોય છે. પ્રધાન અક્ષની લંબાઈ, પ્રધાન અક્ષ a બરાબર 2a, જ્યારે આનો પ્રધાન અક્ષ y અક્ષ ઉપર જશે તો y અક્ષ ઉપર લંબગોળાકાર આકૃતિ બને તો b છે એનો પ્રધાન અક્ષ થાય, લંબાઈ તો એની 2b જ થશે. ગૌણ અક્ષની લંબાઈ, આના માટે ગૌણ અક્ષ થશે b બરાબર 2b અને આના માટે ગૌણ અક્ષ થશે a બરાબર 2a. જો વ્યવસ્થિત સમજી લેજો, x અક્ષ પર હોય એનો પ્રધાન અક્ષ a અને ગૌણ અક્ષ b, જ્યારે y અક્ષ પર હોય એનો પ્રધાન અક્ષ b થશે અને ગૌણ અક્ષ a થશે. ઓકે, એટલે આ બધા સૂત્રો છે આપણે યાદ રાખવાના થશે. હવે નાભીઓ વચ્ચેનું અંતર, s અને s વચ્ચેનું અંતર, હમણાં જ વાત કરી હતી કે નાભીના યામ AE છે, તો આ બાજુ AE અંતર ને આ બાજુ AE અંતર, એટલે 2AE થશે. SS બરાબર 2AE અને y અક્ષ પર હશે તો SS બરાબર 2BE. નિયમિકાઓ વચ્ચેનું અંતર, નિયમિકાનું સમીકરણ શું છે તો કે a બાય એને બમણું કરી દો, એટલે 2a બાય e અને અહીંયા 2b બાય e થશે. નાભિલંબના અંત્ય બિંદુઓના યમ પણ આપણે મેળવાતા, 4 4 હું કમ્બાઈન લખી નાખું તો પ્લસ ઓર માઇનસ AE પ્લસ ઓર માઇનસ b² અપોન a. આ 4 4 ચરણના બિંદુઓ છે ભેગા, 4 4 અંત્ય બિંદુઓ જે એના છે, બે જે નાભિલંબ L1 L4 અને L2 L3 જોયા હતા એના ચારેયના અંત્ય બિંદુઓ કમ્બાઈન. હવે y અક્ષ ઉપર જાશો તો તમારે કાંઈ બહુ જાજો ફેરફાર નથી કરવાનો, આ બે યામ બદલાવી નાખવાના અને a ની જગ્યાએ b, b ની જગ્યાએ a કરી નાખવાના છે, એટલે આ થઈ જશે પ્લસ ઓર માઇનસ a² બાય b અને પ્લસ ઓર માઇનસ be. આ નાભિલંબના અંત્ય બિંદુઓના યામ થશે. હવે નાભિલંબની લંબાઈ આપણે મેળવી હતી કે ભાઈ 2b² અપોન a, જ્યારે y અક્ષ ઉપર જશો તો a અને b બદલાવી નાખવાના, એટલે કે 2a² અપોન b થશે. તો આ 12 સૂત્રો છે ઉપવલયના, તો આ 12 સૂત્રો આવડી જાય એટલે તમને બધું જ આવડી ગયું, સમજવાનું સમજાઈ ગયું મિત્રો. એટલે આ 12 કમ્પ્લીટ પાકા કરી લેવાના છે. નેક્સ્ટ પીરિયડમાં આને આધારિત જ આપણે દાખલાઓ ગણવાના છે. હવે આ ઉપવલયના સૂત્ર તમે પાકા કરી લેશો એટલે આના પછીનો વક્ર જે આપણે ભણવાનો થશે અતિવલય, એના સૂત્રમાં આના સૂત્રમાં કાંઈ ફેર આવતો નથી, માઇનોર ચેન્જીસ હોય છે, બાકી કોઈ ચેન્જીસ આવતા નથી. હવે આમાં અમુક સૂત્રો જે આપણે નિયમિકા સમીકરણ લખ્યા છે એ તમારા માટે વધારાના છે. ઓકે, એ તમારા દાખલામાં ક્યાંય ઉપયોગમાં નહીં આવે, પણ આપણે સમજવામાં લીધા હતા એટલે એના પણ સમીકરણ ને એના સૂત્રોની પણ ચર્ચા કરી ગયા છીએ મિત્રો. તો આ 12 કમ્પ્લીટ પાકા કરી લેવાના છે. નેક્સ્ટ પીરિયડમાં ફરી પાછા આપણે ઉદાહરણ અને દાખલાઓ સાથે મળીએ છીએ. ત્યાં સુધી રજા આપો મિત્રો. આવજો. ગુડ બાય.